પ્રકરણ 2 સર્વહારાઓ અને કોમ્યુનિસ્ટો. કોમ્યુનિસ્ટો સમગ્ર સર્વહારાઓ જોડે કેવો સંબંધ ધરાવે છે? કોમ્યુનિસ્ટો કામદાર વર્ગની અન્ય પાર્ટીઓના વિરોધમાં અલગ પાર્ટી બનાવતા નથી. સમગ્ર સર્વહારા વર્ગના હિતોથી અલગ અને ભિન્ન કોઈ હિતો તેઓ નથી ધરાવતા. તેઓ કોઈ જાતના પોતાના સંકુચિત સિદ્ધાંતો સ્થાપી દેતા નથી કે જેના આધારે સર્વહારા વર્ગીય આંદોલનના ઘાટ અને રૂપનું ઘડતર કરવામાં આવે. કોમ્યુનિસ્ટો કામદાર વર્ગની અન્ય પાર્ટીઓથી માત્ર એટલી બાબતમાં જુદા પડે છે: એક, વિવિધ દેશના સર્વહારાઓના રાષ્ટ્રીય સંઘર્ષોમાં તેઓ સમગ્ર સર્વહારા વર્ગના કોઈ પણ રાષ્ટ્રીયતાથી સ્વતંત્ર સર્વ સામાન્ય હિતો તરફ નિર્દેશ કરે છે અને મોખરે આણે છે. બે, મૂડીવાદી વર્ગની સામે સર્વહારા વર્ગના સંઘર્ષને વિકાસના જે વિવિધ તબક્કાઓ પાર કરવાના છે તેમાં કોમ્યુનિસ્ટો હંમેશા અને દરેક ઠેકાણે સમગ્ર આંદોલનના હિતોનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે કોમ્યુનિસ્ટો એક તરફ તો વાસ્તવમાં દરેક દેશની કામદાર વર્ગીય પાર્ટીઓના સૌથી ઉન્નત અને મક્કમ વિભાગ છે, બીજા વિભાગોના આગળ ધકેલતો વિભાગ છે, અને બીજી તરફ તેઓ સર્વહારા આંદોલનની આગેકૂચનો માર્ગ, સંજોગો તથા આખરી સામાન્ય પરિણામોની સ્પષ્ટ સમજણ ધરાવતા હોવાથી સૈદ્ધાંતિક દ્રષ્ટિએ સર્વહારા વર્ગના વિશાળ સમુદાયથી ચડિયાતું સ્થાન ધરાવે છે. કોમ્યુનિસ્ટોનું તાત્કાલિક લક્ષ્ય બીજી તમામ સર્વહારા પાર્ટીઓના લક્ષ્ય જેવું જ હોય છે: સર્વહારા વર્ગનું એક વર્ગ તરીકે સંગઠન સાધવું, મૂડીવાદીઓની સર્વોપાર્યતાને ઉથલાવી પાડવી, સર્વહારા વર્ગે રાજકીય સત્તા જીતી લેવી. કોમ્યુનિસ્ટોના સૈદ્ધાંતિક નિર્કશો જગત સુધારક બનવાના સપના સેવતા આ કે તે માણસે ઉપજાવી કે શોધી કાઢેલા વિચારો કે સિદ્ધાંતો ઉપર કોઈ રીતે આધારિત નથી. તેઓ તો વર્તમાન વર્ગ સંઘર્ષમાંથી, આપણી નજર સામે ચાલતી ઐતિહાસિક હિલચાલમાંથી ઉદ્ભવતા હકીકતી સંબંધોને સામાન્ય શબ્દોમાં માત્ર વ્યક્ત જ કરે છે. હયાત મિલકત સંબંધોની નાબૂદી સામ્યવાદનું વિશિષ્ટ લક્ષણ મુદ્દલ નથી. ઐતિહાસિક સંજોગોમાં પરિવર્તનના પરિણામે તમામ મિલકત સંબંધોમાં નિરંતર ઐતિહાસિક પરિવર્તન થતું રહ્યું છે. દાખલા તરીકે, ફ્રેન્ચ ક્રાંતિએ સામંતી મિલકતને મૂડીવાદી મિલકતની તરફેણમાં નાબૂદ કરી નાખી. સામ્યવાદનું વિશિષ્ટ લક્ષણ સામાન્ય રૂપે મિલકતને નાબૂદ કરી નાખવાનું નહીં, પરંતુ મૂડીવાદી મિલકતને નાબૂદ કરી નાખવાનું છે. આધુનિક મૂડીવાદી ખાનગી મિલકત ચીજોનું ઉત્પાદન કરવાની તથા તેને કબજે કરી લેવાની પદ્ધતિની આખરી અને તદ્દન પરિપૂર્ણ અભિવ્યક્તિ છે. એ પદ્ધતિ વર્ગો વચ્ચેના અંટસો ઉપર આધારિત છે, થોડા માણસોના હાથે ઝાઝા માણસોના શોષણ ઉપર આધારિત છે. એ અર્થમાં કોમ્યુનિસ્ટોના સિદ્ધાંતનો સાર એક જ વાક્યમાં તારવી શકાય: ખાનગી મિલકતની નાબૂદી. અમને કોમ્યુનિસ્ટોને ધમકાવવામાં આવે છે કે અમારી મુરાદ ઇન્સાનની પોતાની મહેનતના સુફળ તરીકે વ્યક્તિગત રીતે મિલકત હાંસલ કરવાના તેના અધિકારને નાબૂદ કરી નાખવાની છે, અને કહેવામાં આવે છે કે એવી મિલકત સમગ્ર વ્યક્તિગત આઝાદી, પ્રવૃત્તિ અને સ્વતંત્રતાની ભૂમિકા છે. સખત મહેનતથી હાંસલ કરેલી, જાતે મેળવેલી, ખુદ રળેલી મિલકત. તમારો નિર્દેશ નાના કારીગર અને નાના કિસાનની મિલકત તરફ છે. મિલકતના મૂડીવાદી રૂપના પુરોગામી રૂપ તરફ છે. તેને નાબૂદ કરી નાખવાની મુદ્દલ જરૂર નથી. ઉદ્યોગોના વિકાસના પરિણામે તે મોટા ભાગે તો ક્યારની ખતમ થઈ ગઈ છે અને હજી દરરોજ ખતમ થઈ રહી છે. કે પછી તમારો નિર્દેશ
આધુનિક મૂડીવાદી ખાનગી મિલકત તરફ છે. પરંતુ મજૂરી, સર્વહારાઓની મહેનત કામદાર માટે કશી મિલકત પેદા કરે છે ખરી? મુદ્દલ નહીં, તે મૂડી પેદા કરે છે, અર્થાત એવા પ્રકારની મિલકત પેદા કરે છે જે મજૂરનું શોષણ કરે છે અને નવા શોષણ માટે મજૂરીનો નવો પુરવઠો ઉત્પન્ન કરવાના સંજોગો વગર તે આગળ વધી ન શકે. વર્તમાન રૂપમાં મિલકત મૂડી અને મજૂરી વચ્ચેના અંટસ ઉપર આધારિત છે અને હવે આપણે એ અંટસના બંને પાસાઓનું નિરીક્ષણ કરીએ. મૂડીવાદી બનવા માટે ઉત્પાદનના કેવળ નિર્ભેળ વ્યક્તિગત જ નહીં પરંતુ સામાજિક દરજ્જો ધરાવવો જોઈએ. મૂડી સામૂહિક પેદાશ છે અને કેવળ સમાજના ઘણા સભ્યોની, બલકે અંતે તો સમાજના બધા સભ્યોની સંયુક્ત પ્રવૃત્તિ મારફત જ તેને ગતિમાન કરી શકાય. એટલે મૂડી વ્યક્તિગત નહીં પરંતુ સામાજિક તાકાત છે. એટલે મૂડીને જ્યારે સહિયારી મિલકતમાં, સમાજના તમામ સભ્યોની મિલકતમાં પલટાવી નાખવામાં આવે ત્યારે તેના પરિણામે વ્યક્તિગત મિલકત સામાજિક મિલકતમાં પલટાઈ જતી નથી. મિલકતનું માત્ર સામાજિક સ્વરૂપ જ પલટાય છે, તેનું વર્ગ સ્વરૂપ ખતમ થઈ જાય છે. હવે આપણે મજૂરીનું પરીક્ષણ કરીએ. મજૂરીની સરેરાશ કિંમત ઓછામાં ઓછા વેતન જેટલી હોય છે, અર્થાત ગુજરાતની ચીજોના એટલા જથ્થા પૂરતી હોય છે કે જે કામદારની કામદાર તરીકેની હયાતી માંડ ટકાવી રાખવા માટે તદ્દન જરૂરી હોય. એટલે મજૂર મહેનત કરીને જે કંઈ મેળવે છે તે લુખ્ખી હયાતીને ટકાવી રાખવા તથા ફરી પેદા કરવા પૂરતું જ હોય છે. મહેનતની પેદાશની એવી વ્યક્તિગત માલકીને માનવીય જીવનને ટકાવી રાખવા તથા નવા ઇન્સાનો પેદા કરવા માટે ધરાવવામાં આવતી માલિકીને, જેમાંથી બીજાની મહેનતનો ફાયદો ઉઠાવવા માટે વધારાનું કશું બચતું જ ન હોય એવી માલિકીને નાબૂદ કરી નાખવાનો કશો ઈરાદો અમે નથી ધરાવતા. અમે તો ફક્ત એવી માલિકીના કંગાલ સ્વરૂપને, જેમાં કામદાર કેવળ મૂડીમાં વધારો કરવા ખાતર જીવે છે અને શાસક વર્ગના હિતમાં જરૂરી હોય ત્યાં સુધી જ તેને જીવતો રહેવા દેવામાં આવે છે, એવા સ્વરૂપને નાબૂદ કરી નાખવા માંગીએ છીએ. મૂડીવાદી સમાજમાં સજીવ મહેનત, સંચિત મહેનતમાં વધારો કરવાનું કેવળ સાધન જ છે. સામ્યવાદી સમાજમાં સંચિત મહેનત કામદારની હયાતીને વિસ્તારવાનું, સમૃદ્ધ બનાવવાનું, પ્રવેગ આપવાનું કેવળ સાધન હોય છે. એટલે મૂડીવાદી સમાજમાં વર્તમાન ઉપર ભૂતકાળનું વર્ચસ્વ હોય છે અને સામ્યવાદી સમાજમાં ભૂતકાળ ઉપર વર્તમાનનું વર્ચસ્વ હોય છે. મૂડીવાદી સમાજમાં મૂડી સ્વતંત્ર છે અને વ્યક્તિત્વ ધરાવે છે, પરંતુ સજીવ માનવી પરતંત્ર હોય છે અને તેને કશું વ્યક્તિત્વ નથી હોતું. અને એવી હાલતની નાબૂદીને મૂડીવાદી વ્યક્તિત્વ તથા આઝાદીની નાબૂદી ગણાવે છે. તેની વાત ખરી છે. મૂડીવાદી વ્યક્તિત્વની, મૂડીવાદી સ્વતંત્રતાની અને મૂડીવાદી આઝાદીની નાબૂદી નિશંકપણે લક્ષ્યાંકિત છે. ઉત્પાદનના વર્તમાન મૂડીવાદી સંજોગોમાં આઝાદીનો અર્થ મુક્ત વ્યાપાર, મુક્ત વેચાણ તથા ખરીદી કરવામાં આવે છે. પરંતુ વેચાણ અને ખરીદી અદૃશ્ય થઈ જાય તો મુક્ત વેચાણ તથા ખરીદી પણ અદૃશ્ય થઈ જાય. મુક્ત ખરીદી તથા વેચાણની આવી વાતોનો અને સામાન્ય રૂપે આઝાદી સંબંધી મૂડીવાદી વર્ગના બીજા બધા બહાદુરી ભર્યા દેકારાનો કશો અર્થ હોય તો મર્યાદિત વેચાણ તથા ખરીદીની સરખામણી છે. મધ્યયુગના જકડાયેલા વેપારીઓની સરખામણીમાં છે. પરંતુ ખરીદી તથા વેચાણની, ઉત્પાદનના મૂડીવાદી સંજોગોની અને ખુદ મૂડીવાદી વર્ગની સામ્યવાદી નાબૂદીના વિરોધમાં તેનો કશો અર્થ નથી. ખાનગી મિલકતને નાબૂદ કરી નાખવાના અમારા ઈરાદાથી તમે ત્રાસ પામો છો.
પરંતુ તમારા વર્તમાન સમાજમાં 90% વસ્તી માટે તો ખાનગી મિલકત ક્યારની નાબૂદ થઈ ચૂકી છે અને થોડાક માણસો માટે તેની હયાતીનું એકમાત્ર કારણ એ 90%ના હાથમાં તેની બિનહયાતી જ છે. એટલે તમે અમને મિલકતના એવા રૂપની નાબૂદીના ઈરાદા બદલ ધમકાવો છો કે જેની હયાતીની આવશ્યક શરત સમાજની પ્રચંડ સંખ્યા માટે કશી પણ મિલકતની બિનહયાતી છે. ટૂંકમાં તમે અમને તમારી મિલકત નાબૂદ કરી નાખવાના ઈરાદા બદલ ધમકાવો છો. વાત ચોક્કસ એમ જ છે. અમારો ઈરાદો એવો જ છે. તમે કહો છો કે જે ઘડીથી મહેનતને મૂડી, નાણું અથવા સાથમાં પલટાવવાનું શક્ય ન રહે, જેની ઉપર ઇજારો જમાવી શકાય એવી સામાજિક તાકાતમાં પલટાવવાનું શક્ય ન રહે, અર્થાત જે ઘડીથી વ્યક્તિગત મિલકતને મૂડીવાદી મિલકતમાં રૂપાંતરિત કરવાનું શક્ય ન રહે, તે ઘડીથી જ વ્યક્તિત્વ અદૃશ્ય થઈ જાય છે. એટલે તમારે એકરાર કરી લેવો જોઈએ કે તમારી નજરમાં વ્યક્તિનો અર્થ બીજું કોઈ નહીં પણ મૂડીવાદી છે, મિલકતનો મધ્યમ વર્ગીય માલિક છે. એવા માણસને તો ખરેખર હટાવી દેવો જોઈએ, તેની હયાતી અશક્ય બનાવી દેવી જોઈએ. સામ્યવાદ કોઈ પણ ઇન્સાન પાસેથી સમાજની પેદાશોની માલિકી ધરાવવાની શક્તિ હરી લેતો નથી. એ તો ફક્ત એવી માલિકી મારફત બીજાની મહેનતનો ફાયદો ઉઠાવવાની તેની શક્તિ હરી લે છે. એવો વાંધો ઉઠાવવામાં આવ્યો છે કે ખાનગી મિલકતની નાબૂદીથી તમામ કામ બંધ થઈ જશે અને દુનિયાભરમાં આપણે એદીપણાનો, આળસનો ભોગ બની જઈશું. એવી દલીલ મુજબ તો મૂડીવાદી સમાજ નર્યા એદીપણાના લીધે લાંબા સમય પહેલાં જ તરાજ થઈ ગયો હોત, કારણ કે તેના જે સભ્યો કામ કરે છે તેમને કશું જ નથી મળતું અને જેમને કંઈક મળે છે તેઓ કામ નથી કરતા. આ આખો વાંધો એવી વાતનું પુનર્વર્તન છે કે મૂડી ન રહે ત્યારે કોઈ પણ જાતની મજૂરી પણ ન રહે. ભૌતિક પેદાશોના ઉત્પાદન તથા માલિકીની સામ્યવાદી રીત સામે ઉઠાવવામાં આવેલા બધા વાંધા બૌદ્ધિક પેદાશોના ઉત્પાદન અને માલિકીની સામ્યવાદી રીત સામે પણ ઉઠાવવામાં આવ્યા છે. મૂડીવાદી વર્ગની નજરમાં જેવી રીતે વર્ગ મિલકતની નાબૂદી ખુદ ઉત્પાદનની નાબૂદી છે, એવી જ રીતે તેની નજરમાં વર્ગ સંસ્કૃતિની નાબૂદી પણ સમગ્ર સંસ્કૃતિની નાબૂદી છે. જેની નાબૂદીનો તેને અફસોસ છે એ સંસ્કૃતિ વિશાળ બહુસંખ્યા માટે તો કેવળ યંત્રની જેમ કામ કરવાની તાલીમ જ છે. પરંતુ મૂડીવાદી મિલકતની અમારી વાંછિત નાબૂદીને તમે આઝાદી, સંસ્કૃતિ, કાનૂની વગેરે સંબંધી તમારા મૂડીવાદી ખ્યાલોનું ધોરણ લાગુ કરતા રહો ત્યાં સુધી અમારી જોડે દલીલબાજી ન કરશો. જેવી રીતે તમારું કાયદાશાસ્ત્ર સૌને માટે કાનૂન બનાવી દેવામાં આવેલા તમારા વર્ગની મરજી જ છે, તમારા વર્ગની હયાતીના આર્થિક સંજોગો જેનું તાત્વિક સ્વરૂપ તથા દિશા નિર્દેશ કરે છે એવી મરજી જ છે, એવી જ રીતે તમારા ખુદ વિચારો તમારા મૂડીવાદી ઉત્પાદન તથા મૂડીવાદી મિલકતના સંજોગોમાંથી જ ફૂટી નીકળેલા છે. વર્તમાન સમયે તમારી ઉત્પાદનની રીત અને મિલકતના રૂપમાંથી ફૂટી નીકળતા સામાજિક રૂપોને ઉત્પાદનની પ્રગતિ દરમિયાન ઉદય પામતા અને અદૃશ્ય થઈ જતા ઐતિહાસિક સંબંધોને પ્રકૃતિના તથા તર્કના સનાતન નિયમોમાં રૂપાંતરિત કરી દેવા તમને લલચાવતી ગેરસમજમાં તમે તમારા પુરોગામી પ્રત્યેક શાસક વર્ગના સહભાગી છો. પ્રાચીન મિલકતની બાબતમાં તમે જે સાફ જોઈ શકો છો, સામંતી મિલકતની બાબતમાં તમે જેનો એકરાર કરો છો, તેને મિલકતના તમારા પોતાના મૂડીવાદી રૂપની બાબતમાં કબૂલ કરી લેવાની બેશક તમને મનાઈ છે. પરિવારની નાબૂદી. કોમ્યુનિસ્ટોની આ બદનામ દરખાસ્ત સાંભળીને તો આમૂલ પરિવર્તનના કટ્ટર હિમાયતીઓ પણ
છંછેડાઈ જાય છે. વર્તમાન પરિવાર, મૂડીવાદી પરિવાર કેવા પાયા ઉપર આધારિત છે? મૂડી ઉપર, ખાનગી ફાયદા ઉપર. આ પરિવાર સંપૂર્ણ વિકસિત રૂપમાં તો કેવળ મૂડીવાદી વર્ગની અંદર જ અસ્તિત્વ ધરાવે છે, પરંતુ આ પરિસ્થિતિના પૂરક સંજોગો સર્વહારાઓની અંદર પરિવારના વાસ્તવિક અભાવમાં તથા જાહેર વેશ્યા પ્રથામાં જોવા મળે છે. મૂડીવાદી પરિવારના પૂરક સંજોગો અદૃશ્ય થઈ જશે ત્યારે મૂડીવાદી પરિવાર આપમેળે અદૃશ્ય થઈ જશે અને મૂડી અદૃશ્ય થઈ જતા એ બેઉ અદૃશ્ય થઈ જશે. મા બાપના હાથે બાળકોના શોષણને અટકાવવાની મુરાદ ધરાવવાનો આરોપ તમે અમારી ઉપર લગાવી રહ્યા છો. અમે એ ગુનો કબૂલ કરી લઈએ છીએ, પરંતુ તમે કહેશો કે ઘરની કેળવણીને સ્થાને સામાજિક રૂપની કેળવણી દાખલ કરીને અમે અત્યંત પુનીત સંબંધને નષ્ટ કરી નાખીએ છીએ. અને તમારી કેળવણી એ પણ શું સામાજિક નથી? તમે જેવા સંજોગોમાં કેળવણી આપો છો એ સામાજિક સંજોગો શું તેને નિર્ધારિત નથી કરતા? શાળાઓ વગેરે મારફત સમાજની સીધી અથવા અડકતરી દાખલગીરી શું તેને નિર્ધારિત નથી કરતી? કેળવણીમાં સમાજની દાખલગીરીને કોમ્યુનિસ્ટોએ નથી ઉપજાવી કાઢી. તેઓએ તો ફક્ત એ દખલગીરીના સ્વરૂપમાં ફેરફાર કરવાની જ અને કેળવણીને શાસક વર્ગના પ્રભાવથી છુટકારો અપાવવાની જ કોશિશ કરે છે. આધુનિક ઉદ્યોગની ક્રિયાના પરિણામે સર્વહારાઓની અંદર પારિવારિક સંબંધોના જેમ જેમ વધારે ને વધારે ભૂક્કા ઉડતા જાય છે અને તેમના બાળકો વાણિજ્યની સાદી વસ્તુઓમાં તથા શ્રમના સાધનોમાં પલટાતા જાય છે, તેમ તેમ પરિવાર તથા કેળવણી અંગેના માવતર અને સંતાન વચ્ચેના પુનીત સંબંધો અંગેનો પોકળ મૂડીવાદી ગુણગાન વધારે ને વધારે તૃણાસ્પદ બનતો જાય છે. પણ તમે કોમ્યુનિસ્ટો સ્ત્રીઓને સૌની સહિયારી બનાવી દેશો. આખો મૂડીવાદી વર્ગ એક અવાજે ગરજી ઉઠે છે. મૂડીદારની નજરમાં તેની પત્ની કેવળ ઉત્પાદનનું સાધન હોય છે. તેને સાંભળવા મળે છે કે ઉત્પાદનના સાધનોનો ઉપયોગ સહિયારો કરવામાં આવશે. એટલે સ્વાભાવિક રીતે જ તે એવા નતીજા ઉપર પહોંચી જાય છે કે સ્ત્રીઓ પણ સૌની સહિયારી બની જવાની દશામાં ધકેલાઈ જશે. તેને ખ્યાલ પણ નથી આવતો કે હકીકતમાં લક્ષ્ય સ્ત્રીઓના કેવળ ઉત્પાદનના સાધન તરીકેના દરજ્જાને નાબૂદ કરી નાખવાનું છે. બાકી તો કોમ્યુનિસ્ટો ખુલ્લમ ખુલ્લા અને સત્તાવાર રીતે સ્ત્રીઓને સૌની સહિયારી બનાવી દેવાના છે એવો ઢોંગ કરતા આપણા મૂડીવાદીના સદાચારી રોષ કરતાં વધારે હાસ્યાસ્પદ બીજું કશું જ નથી. સ્ત્રીઓને સૌની સહિયારી બનાવી દેવાની કશી જરૂર કોમ્યુનિસ્ટોને નથી એવી હાલત તો લગભગ સદાકાળથી હયાત છે. આપણા મૂડીવાદીઓને એટલેથી સંતોષ નથી કે તેમના સર્વહારાઓની પત્નીઓ તથા પુત્રીઓ તેમની તાબેદારીમાં હોય છે. સાધારણ વેશ્યાઓની તો વાત જ રહેવા દઈએ એટલે તેઓ એકબીજાની પત્નીઓ જોડે બેહદ મોજથી વિલાસ માણે છે. મૂડીવાદી લગ્ન વાસ્તવમાં સહિયારી પત્નીઓની પ્રથા છે. એટલે કોમ્યુનિસ્ટોની ઉપર વધારેમાં વધારે તો એટલો જ આક્ષેપ મૂકી શકાય કે સ્ત્રીઓને દંભી રીતે અને પડદા પાછળ સૌની સહિયારી રાખવાના બદલે તેઓ એવી હાલત ખુલ્લી અને કાનૂની રીતે દાખલ કરવા માંગે છે. બાકી તો આપમેળે સ્પષ્ટ જ છે કે ઉત્પાદનની વર્તમાન પદ્ધતિની નાબૂદીની સાથે જ એ પદ્ધતિમાંથી પેદા થયેલી હાલત સ્ત્રીઓ સૌની સહિયારી હોવાની હાલત નાબૂદ થઈ જશે. અર્થાત જાહેર અને ખાનગી બંને પ્રકારની વેશ્યા પ્રથા નાબૂદ થઈ જશે. વધુમાં કોમ્યુનિસ્ટોની ઉપર દેશો તથા રાષ્ટ્રીયતાઓને નાબૂદ કરી નાખવાની મુરાદ ધરાવવાનો આક્ષેપ લગાવવામાં આવે છે. અમે જાહેર કરીએ છીએ, કામદાર ઇન્સાનોને કોઈ દેશ નથી. તેમની પાસે જે છે જ નહીં તેને અમે તેની પાસેથી છીનવી ન શકીએ. સર્વહારા વર્ગને સૌ પ્રથમ રાજકીય સર્વોપરતા
હાંસલ કરવાની હોય છે, રાષ્ટ્રનો અગ્રીમ વર્ગ બનવાનું છે, પોતે રાષ્ટ્ર બની રહેવાનું છે, એટલે તે હજુ સુધી રાષ્ટ્રીય છે, જો કે શબ્દોના મૂડીવાદી અર્થમાં નહીં. મૂડીવાદી વર્ગનો વિકાસ, વાણિજ્યની આઝાદી, વિશ્વ બજાર ઉત્પાદનની રીતની એકરૂપતા તથા તેને અનુરૂપ જીવન સંજોગોને લીધે પ્રજાઓ વચ્ચેના રાષ્ટ્રીય ભેદભાવ તથા વેરભાવ દરરોજ વધારે ને વધારે પ્રમાણમાં અદૃશ્ય થઈ રહ્યા છે. સર્વહારા વર્ગની સર્વોપરિતાને પરિણામે તેઓ વધારે ઝડપથી અદૃશ્ય થવા લાગશે. સર્વહારા વર્ગની મુક્તિની પ્રથમ શરતોમાંની એક છે ઓછામાં ઓછું મુખ્ય સભ્ય દેશોનું સંયુક્ત કદમ. એક ઇન્સાનના હાથે બીજા ઇન્સાનના શોષણને જેટલા પ્રમાણમાં ખતમ કરી નાખવામાં આવે એટલા પ્રમાણમાં એક રાષ્ટ્રના હાથે બીજા રાષ્ટ્રના શોષણને પણ ખતમ કરી નાખવામાં આવશે. રાષ્ટ્રની અંદર વર્ગો વચ્ચેનો વેરભાવ જેટલા પ્રમાણમાં અદૃશ્ય થઈ જશે એટલા જ પ્રમાણમાં એક રાષ્ટ્રની બીજા રાષ્ટ્ર તરફની દુશ્મનાવટ પણ ખતમ થઈ જશે. ધાર્મિક, દાર્શનિક અને સામાન્ય રૂપે વૈચારિક દ્રષ્ટિએ સામ્યવાદની ઉપર લગાવવામાં આવતા આક્ષેપો ગંભીર પરીક્ષણને લાયક પણ નથી. શું એટલું સમજવા માટે ઊંડી સૂઝબૂછની જરૂર છે ખરી કે માનવીના ભૌતિક અસ્તિત્વના સંજોગો, તેના સામાજિક સંબંધો તથા સામાજિક જીવનમાં થતા દરેક પરિવર્તનની સાથે તેના વિચારોમાં, મંતવ્યોમાં તથા ધારણાઓમાં, ટૂંકમાં કહીએ તો માનવીની ચેતનામાં પરિવર્તિત થાય છે. ભૌતિક ઉત્પાદનમાં જેટલા પ્રમાણમાં પરિવર્તન થાય એટલા પ્રમાણમાં બૌદ્ધિક ઉત્પાદનમાં પરિવર્તન થાય છે. વિચારોનો ઇતિહાસ એ સિવાય બીજું શું સાબિત કરે છે? દરેક યુગમાં તેના શાસક વર્ગના જ વિચારો હંમેશા વર્ચસ્વ ધરાવતા રહ્યા છે. જ્યારે લોકો સમાજમાં ક્રાંતિ આણનારા વિચારોનો ઉલ્લેખ કરે છે ત્યારે તેઓ કેવળ એ હકીકતને જ વ્યક્ત કરતા હોય છે કે પુરાણા સમાજની અંદર નવા સમાજના તત્વોનું સર્જન થયું છે અને જિંદગીના પુરાણા સંજોગો જેમ જેમ ખતમ થતા જાય છે તેમ તેમ એક ધારા એટલા જ પ્રમાણમાં પુરાણા વિચારો પણ ખતમ થતા જાય છે. પ્રાચીન દુનિયા છેલ્લા શ્વાસ લઈ રહી હતી ત્યારે ખ્રિસ્તી ધર્મે પ્રાચીન ધર્મોની ઉપર ફતેહ હાંસલ કરી. 18મી સદીમાં બુદ્ધિવાદી વિચારોની સામે ખ્રિસ્તી વિચારો પરાજિત થઈ ગયા ત્યારે સમાજ એ વખતના ક્રાંતિકારી મૂડીવાદી વર્ગની સામે પોતાના મોતનો જંગ લડી રહ્યો હતો. ધાર્મિક સ્વતંત્રતા અને અંતરાત્માની આઝાદીના વિચારો એ તો જ્ઞાનના ક્ષેત્રમાં હરીફાઈના અમલને કેવળ વ્યક્ત જ કરતો હતો. એવી દલીલ કરવામાં આવશે કે ઐતિહાસિક વિકાસ દરમિયાન ધાર્મિક, નૈતિક, દાર્શનિક, રાજકીય તથા કાનૂની સંબંધી વિચારોમાં નિશંક પરિવર્તન આવ્યું છે. પરંતુ ધર્મ, નીતિ નિયમો, ફિલસૂફી, રાજકીય વિજ્ઞાન તથા ધારાધોરણો એવા પરિવર્તન છતાં નિરંતર ટકી જ રહ્યા છે. વળી આઝાદી, ઇન્સાફ વગેરે જેવા સનાતન તથ્યો તો સમાજની તમામ અવસ્થાઓમાં સર્વસામાન્ય રહ્યા છે. પરંતુ સામ્યવાદ સનાતન તથ્યોને નવા આધારે સ્થાપવાના બદલે નાબૂદ કરી નાખે છે. સમગ્ર ધર્મ તથા સમગ્ર નીતિ નિયમોને નાબૂદ કરી નાખે છે. એટલે તે ભૂતકાળના સમગ્ર ઐતિહાસિક અનુભવની વિરુદ્ધ કામગીરી કરે છે. આ આક્ષેપનો સાર શું છે? વીતી ગયેલા સમગ્ર સમાજનો ઇતિહાસ વર્ગીય વિરોધોનો, વિવિધ યુગોમાં વિવિધ રૂપો ધારણ કરનારા વિરોધોનો વિકાસમાં સમાયેલો છે. પરંતુ તેના રૂપો ગમે તેવા રહ્યા હોય તોય એક હકીકત, અર્થાત સમાજના એક ભાગના હાથે બીજા ભાગની શોષણની હકીકત વીતેલા તમામ યુગોમાં સર્વસામાન્ય રહી છે. એટલે કશા અચરજની વાત નથી કે વીતેલા યુગોની સામાજિક ચેતના બાહુલ્ય તથા બહુવિધતા પ્રદર્શિત કરતી હોવી છતાં અમુક સામાન્ય રૂપોની અંદર અથવા સામાન્ય વિચારોની અંદર ફરતી રહી છે, જે વર્ગો વચ્ચેના વિરોધોની તદ્દન નાબૂદી વગર તદ્દન અદૃશ્ય ન થઈ શકે.
સામ્યવાદી ક્રાંતિ પરંપરાગત મિલકત સંબંધોના એકદમ મૂળગામી ત્યાગ અંકિત કરે છે. એટલે કશા આશ્ચર્યની વાત નથી કે તેના વિકાસમાં પરંપરાગત વિચારોના એકદમ મૂળગામી ત્યાગ સમાયેલો છે. પરંતુ આપણે સામ્યવાદ સામેના મૂડીવાદી વાંધાઓની વાત અહીંયા પૂરી કરીએ. આપણે ઉપર જોઈ ગયા કે કામદાર વર્ગની ક્રાંતિનું પહેલું કદમ સર્વહારા વર્ગની ઉન્નતિ સાધીને તેને શાસક વર્ગ બનાવી દેવાનું છે. લોકશાહી માટેની લડત જીતી લેવાનું છે. સર્વહારા વર્ગ પોતાની રાજકીય સર્વોપરિતાનો ઉપયોગ મૂડીવાદી વર્ગના હાથમાંથી ધીરે ધીરે તમામ મૂડી છીનવી લેવા માટે કરવે છે. ઉત્પાદનના તમામ સાધનોને રાજ્ય હસ્તક અર્થાત શાસક વર્ગ તરીકે સંગઠિત સર્વહારા વર્ગના હાથમાં કેન્દ્રિત કરવા માટે કરશે. ઉત્પાદક શક્તિઓના સંચયમાં બને એટલી ઝડપે વૃદ્ધિ કરવા માટે કરશે. શરૂઆતમાં એ કામગીરી મિલકતના અધિકારીઓ ઉપર તથા મૂડીવાદી ઉત્પાદનના સંજોગો ઉપર જુલ્મી તરાપોના કદમો સિવાય બીજી કોઈ રીતે બેશક ન જ થઈ શકે. એટલે આર્થિક દ્રષ્ટિએ અપૂરતા તથા અસમર્થનીય લાગે, પરંતુ આંદોલન દરમિયાન વિકાસ પામીને પોતાની સીમાઓને વટાવી જાય, પુરાણી સામાજિક વ્યવસ્થાની ઉપર નવી તરાપો આવશ્યક બનાવે અને ઉત્પાદનની રીતમાં ધરમૂળથી ક્રાંતિ આણવાના ઉપાય તરીકે અનિવાર્ય હોય એવા કદમો સિવાય બીજી કોઈ રીતે ન જ હોઈ શકે. એ કદમો વિવિધ દેશોમાં બેશક વિભિન્ન હશે, તેમ છતાં સૌથી ઉન્નત દેશોમાં નીચેના કદમો સારા પ્રમાણમાં સામાન્ય રૂપે લાગુ થઈ શકશે. 1. જમીનની માલિકીની નાબૂદી અને જમીનની બધી સાંઠનો સાર્વજનિક હેતુઓ માટે ઉપયોગ. 2. વૃદ્ધિશીલ અથવા ક્રમિક ભારે આવકવેરો. 3. વારસાના બધા જ અધિકારોની નાબૂદી. 4. પરદેશ વસવા જતા તમામ માણસો તથા તમામ બળવાખોરોની મિલકતની જપ્તી. 5. રાજ્યની મૂડી તથા સંપૂર્ણ ઇજારાદારી ધરાવતી રાષ્ટ્રીય બેંક મારફતે ધિરાણનું રાજ્યને હસ્તક કેન્દ્રીયકરણ. 6. સંદેશા વ્યવહાર તથા વાહન વ્યવહારનું રાજ્યને હસ્તક કેન્દ્રીયકરણ. 7. રાજ્યની માલિકીના કારખાના તથા ઉત્પાદનના સાધનોનું વિસ્તરણ, પડતર જમીનમાં ખેતી અને સર્વસામાન્ય યોજના મુજબ બધી જમીનમાં સુધારણા. 8. મહેનત કરવાની સૌની સરખી જવાબદારી, ઔદ્યોગિક સૈન્યોની સ્થાપના ખાસ કરીને ખેતીવાડી માટે. 9. ઉદ્યોગો સાથે ખેતીવાડીનો સમન્વય, દેશમાં વસ્તીની સરખી વહેંચણી મારફત શહેર અને ગામ વચ્ચેના ભેદની ધીરે ધીરે નાબૂદી. 10. સાર્વજનિક શાળાઓમાં તમામ બાળકોને મફત શિક્ષણ, કારખાનામાં વર્તમાન રૂપની બાળમજૂરીની નાબૂદી, ઔદ્યોગિક ઉત્પાદન જોડે શિક્ષણનો સમન્વય વગેરે. વિકાસ દરમિયાન વર્ગભેદો અદૃશ્ય થઈ જાય અને બધું ઉત્પાદન આખા રાષ્ટ્રના વિશાળ સંગઠનને હસ્તક કેન્દ્રિત થઈ જાય ત્યારે જાહેર સત્તાનું રાજકીય સ્વરૂપ ખતમ થઈ જશે. વ્યાજબી જ રીતે રાજકીય કહેવાતી સત્તા તો એક વર્ગનું પીડન કરવા માટે બીજા વર્ગની સંગઠિત સત્તા જ છે. મૂડીવાદી વર્ગ સામેના સંઘર્ષ દરમિયાન સર્વહારા વર્ગને સંજોગોના દબાણને કારણે પોતાનું એક વર્ગ તરીકે સંગઠન સાધવું પડે. ક્રાંતિ કરીને તે પોતાને શાસક વર્ગ બનાવી દે અને શાસક વર્ગ તરીકે જોર વાપરીને ઉત્પાદનના પુરાણા સંજોગોને ખતમ કરી નાખે, તો એ સંજોગોની સાથે સાથ વર્ગો વચ્ચેના વિરોધોના તથા સામાન્ય રૂપે વર્ગોના અસ્તિત્વ માટેના સંજોગોને પણ ખતમ કરી નાખશે અને એ રીતે એક વર્ગ તરીકે પોતાની સર્વોપરિતાને ખતમ કરી નાખશે. વર્ગો તથા વર્ગો વચ્ચેના વિરોધો ધરાવતા પુરાણા મૂડીવાદી સમાજને સ્થાને આપણને એવું સહજીવન સાંપડશે જેમાં દરેકનો મુક્ત વિકાસ સૌના મુક્ત વિકાસની શરત બની રહેશે.